આજે વિક્રમ સંવત 2082 છે. વૈશાખ સુદ 7મ ગુરુવાર, તારીખ 23/4/2026. વાલા ભક્તો, ઘણી બધી આપણને ખોટ જાય એવી એક દુઃખદ આ વાત છે. કાલ બની ગયેલી ઘટના છે. એની આજે આપણે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરીશું. એમાં એક તો મેમનગર ગુરુકુળ નિવાસી ભજનાનંદી સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી કે જેઓ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળ સંસ્થાપકના શિષ્ય હતા. અને બીજા સારોડી ગુરુકુળમાં રહેતા શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી કે જેઓ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના શિષ્ય હતા. આ બંને સંતો કાલે બપોર પછી ભગવાનના ધામમાં ગયા છે. એમાં હરિસ્વરૂપ સ્વામી 4:30 PM વાગે અને શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપદાસજી 4:35 PM વાગે ધામમાં ગયા છે. વાલા ભક્તો, એમાં સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી કે જેઓએ ઘણા વર્ષ સુધી ખૂબ કથા વાર્તા કરીને બળભરી મહારાજની વાતો કરી હતી. દેશ વિદેશમાં વસતા અનેક સત્સંગી કુટુંબોને સત્સંગનું ખૂબ પોષણ કર્યું હતું, બળ આપ્યું હતું. એમની વાતે કરીને ઘણા લોકોને ભગવાન સ્વામિનારાયણનું સાંપ્રદાયિક સૈદ્ધાંતિક જ્ઞાન સમજાયું. ઘણા લોકોને ભગવાનનો ખૂબ મહિમા થયો. ભગવાનના ભજને, નિયમે, ધર્મે આજ્ઞા પાળવામાં ખૂબ લોકો બળિયા થયા. તેઓ ભગવાનની આજ્ઞા પાળવા ઉપર ખૂબ જોર આપતા. એમને ભગવાનની ઉપાસનાનું અનોખું, અદ્ભુત ખૂબ બળ હતું. એમની કથા વાર્તા સાંભળવા માટે હજારો લોકો તલસતા હતા. છતાં કંઈક સંકેતને કારણે મૌન ધારણ કરી લીધેલ. ઘણા વર્ષ સુધી ભજન કર્યું, કરીબન 8-10 વર્ષ. આમ ઘણા વર્ષે મૌન રાખ્યું અને ત્યાર પછી તપશ્ચર્યા પરાયણ જીવન જીવી કાલે તેઓ સ્વૈચ્છિક ભગવાનના ધામમાં ગયા છે. એમનો ખાસ સેવક એક અર્પિત કરીને અનમેરેડ યુવાનીઓ એમની સેવામાં હંમેશા નિષ્ઠાપૂર્વક રહ્યો, ધન્ય છે. અને બીજા અનેક ભક્તો સંતો પણ ખૂબ એમનો મહિમા રાખતા. પૂજ્ય શાસ્ત્રી માધવપીરદાસજી સ્વામી, બાલુસ્વામી વગેરે સંતો પણ પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીને બહુ મોટા ભજનાનંદી, ભગવાનના પ્યારા સંત માનતા હતા. અને એમનો અક્ષરવાસ 22/4/2026 69 વર્ષે 69 અને 8 મહિને મેમનગર ગુરુકુળમાંથી થયો છે. આવા ભગવાનના બહુ જ મોટા સંતને આપણે આજે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ, હાથ જોડીએ છીએ. એમના જેવા સારા સદગુણો આપણામાં પણ આવે એવી ભગવાનને અને એમને પ્રાર્થના કરીએ છીએ. તેમજ એક બીજા સાધુ જેનું શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી નામ છે, નિર્મળ પવિત્ર, ડૂબીને ભગવાન ભજવાવાળા ગુરુનિષ્ઠ સંત હતા. કાલે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી સાથે ફોનમાં વાત થઈ. મને કે એ સાધુ તો કંઈક થોડુંક અધૂરું પૂરું કરવા જાણે આવ્યા હશે એવા મને કે સાધુ હતા. આ સંત પણ કેન્સરની બીમારીને નિમિત્ત બનાવીને ભગવાનના ધામને પામી ગયા. એમને પણ આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આમ બે સંતોને એક સાથે મહારાજ એક મંડળમાંથી ધામમાં લઈ ગયા છે. પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપીરદાસજી સ્વામી એવં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે બધા જ જે સારોડી મેમનગર ગુરુકુળના સંતો આજ ઉદાસ હોય એમને આવી પડેલા આ કષ્ટમાં ભગવાન સ્વામિનારાયણ ખૂબ સારી સમજણ આપે, ધીરજ આપે, આ સંતોનો વિયોગ સહન કરવાની શક્તિ આપે એવી આપણે બધાએ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને આવા મોટા સંતની એમને જ નહીં પરંતુ આપણ સર્વ સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે. તે પૂરાય તેમ નથી, પરંતુ જેવી મહારાજની મરજી. આ બંને સંતમાં શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર આજે સવારના વારે અત્યારે જ સારોડી ગુરુકુળ મુકામે રાખવામાં આવ્યો છે. અને સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર તેમને ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની અત્યંત નિષ્ઠા હોવાથી ગઢપુરમાં ઘેલા કાંઠે આજે તારીખ 23/4/2026 રોજ બપોર પછી 3-4 વાગે રાખવામાં આવ્યો છે. હરિસ્વરૂપ સ્વામીને મારા ઉપર બહુ રાજીપો હતો અને મને પણ એ સંતમાં હેત હતું. ક્યારેક મળતા બહુ ખુશી થતી. અને જ્યારે સ્વામીએ
કઠિન અનશન વ્રત લીધું એ વાત અમે જાણ્યા પછી અમે મેમનગર ગુરુકુળ ગયા હતા. ખાસ બાલુસ્વામી સાથે લઈ અમે પૂજ્ય સદગુરુ શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના દર્શન કર્યા હતા. એમણે પ્રેમથી હાથ જોડ્યા હતા, આંખો ખોલી હતી, 2 શબ્દ વાત મેં એમને કરી હતી. ભગવાનના આવા મોટા સંતને કાંઈ ધામમાં મોકલવા માટે ધૂન કરવાની ના હોય, એ તો ભગવાનના ધામમાં જ હોય. પણ આપણને બધાને પાછળના માણસોને એ સંત જેવા સદગુણો ભગવાન આપે અને એ સંતનો વિયોગ સહન કરવાની ક્ષમતા, ધીરજ, સમજણ આપે. એને માટે આપણે મહારાજને પ્રેમથી ધ્યાન કરીએ, પ્રાર્થના કરીએ, ભગવાનમાં જોડાઈ જઈએ. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, 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 સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ.